રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજે રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો અને આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી 70થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવી હતી, જેમાં 160થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ કૃતિઓને નિહાળવા માટે 6000 જેટલા વિદ્યાર્થી અને ગ્રામના અગ્રણીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો તથા વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કૃતિઓ વિદ્યાર્થીઓ વિજ્ઞાન મેળામાં રાખી હતી અને બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ પણ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા। કક્ષાના 2 દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો। ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું। બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીલે અને બાળકોને નવી દિશા આપે। રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન 10 અને 11 ડિસેમ્બરના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું। સાથે સમગ્ર બીઆરસી ટીમ, ઉપલેટા તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્યશ્રી, સીઆરસી તમામ જોડાયા હતા। આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ 70 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શનનું આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન 5000 જેટલા વિદ્યાર્થીઓ અને 500 જેટલા શિક્ષકોએ આ 2 દિવસ દરમિયાન નિહાળેલું હતું। આજરોજ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો ઉપલેટામાં કરવામાં આવેલો હતો। 2 દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું। આ વિજ્ઞાન મેળામાં ટોટલ 70 કૃતિઓ અલગ અલગ જિલ્લા, અલગ અલગ તાલુકાઓમાંથી આવેલી હતી અને તમામ બાળકોએ ઉત્સાહભેર પોતાની કૃતિઓ આબેહૂબ રજૂ કરેલી હતી અને એના માટે એનો જે યજમાન પદ જે છે અમને મળેલું હતું, તો એના માટે અમે બાળકો માટે રહેવાની સારામાં સારી વ્યવસ્થા, સવારે ઉઠીને નાહવા માટે ગરમ પાણી આવે, રાત્રે ફ્રેશ થવું હોય, નાહવું હોય તો ગરમ પાણી આવે, એવી સરસ વ્યવસ્થા અમે એના માટે કરેલી હતી। ત્યારબાદ શુદ્ધ અને સાત્વિક ભોજન બાળકોને મળી રહે એના માટે સ્પેશિયલ કેટર્સ દ્વારા અમે બાળકોને સારું ભોજન આપેલું છે અને બાળકોને કંટાળો કોઈ પ્રકારનો ન આવે અને એક નવું વાતાવરણ મળે અને એક નવું એટમોસ્ફિયર મળે એના માટે અમે બાળકોને કાલે રાતે ધમાલ નૃત્ય તથા એ સિવાય આકાશ દર્શનનો કાર્યક્રમ પણ રાખેલો હતો। કક્ષાના 2 દિવસના સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।